हेलो दोस्तों, स्वागत है તમારું दोस्तों रेशन કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ છે તેની અંદર વધારો કરવામાં આવે છે। અત્યાર સુધી જે છેલ્લી તારીખ હતી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાની એ 31 ડિસેમ્બર 2024 હતી, પણ હવે આ તારીખની અંદર વધારો કરવામાં આવે છે। તમને વધારે સમય મળી શકે છે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાનો। નવી તારીખ નક્કી કરવામાં આવી છે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાની, અને આવું કરવાનું કારણ શું છે એ તમામ માહિતી વિશે હું તમને આ વિડિયો અંદર વાત કરવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાની જે નવી તારીખ છે કઈ નક્કી કરવામાં આવી છે એ પહેલા એ જાણી લઈએ કે આવું કરવાનું કારણ શું છે। તો અહીં તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાનો જે પૂર્ણ કરવાનો જે લક્ષ્યાંક હતો એ જાન્યુઆરી 2025 હતો, પણ આવું ના થઈ શક્યું। તેનું કારણ એ છે કે અહીંયા તમે જે જોઈ શકો છો જે માહિતી છે કે 2.76 કરોડ પરિવારના રેશનિંગ કાર્ડનું ઈ-કેવાયસી થઈ ગયું છે। રાજ્યમાં કુલ 3.84 કરોડ રેશનિંગ કાર્ડ ધારકો છે, તો 2.76 કરોડ અત્યાર સુધીમાં રેશનિંગ કાર્ડની અંદર ઈ-કેવાયસી થયું છે, પણ જે બીજા રેશનિંગ કાર્ડની ઈ-કેવાયસી હજુ પણ બાકી છે તેના કારણે પણ આ તારીખમાં વધારો કરવામાં આવે છે। અને બીજા બી અન્ય જે કારણો છે કે રેશન કાર્ડની અંદર અમુક લોકોનું આધાર કાર્ડ લિંક નથી, તો અમુક લોકોના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, તેને કારણે પણ આ તારીખમાં વધારો કરવામાં આવે છે। હવે વાત કરીએ કે નવી કઈ તારીખ નક્કી કરવામાં આવી છે જ્યાં તમે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકશો। તો જેવું તમે અહીંયા ચેક કરવા માટે ગૂગલમાં આવશો કે નવી કઈ તારીખ નક્કી કરવામાં આવી છે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માટે, તો જેવું તમે રેશન કાર્ડ ઈ-કેવાયસી લાસ્ટ ડેટ લખશો તો અહીં તમે જોઈ શકો છો પહેલી જ તમને અહીંયા માહિતી જોવા મળી જશે કે પહેલાં જે તારીખ હતી એ 31 ડિસેમ્બર 2024 હતી, અને જે નવી તારીખ નક્કી કરવામાં આવી છે એ ફેબ્રુઆરી 2025 છે। પણ આ તમે જે અહીંયા જોશો તો અહીંયા લેંગ્વેજ હિન્દી છે, એટલે જે બીજા અન્ય રાજ્યોમાં જે તારીખ નક્કી કરવામાં આવી છે એની ડિટેલ્સ તમને ગૂગલમાં બતાવી રહી છે। અત્યારે ગુજરાતની અંદર કોઈ ઓફિશિયલ ન્યૂઝ હજુ આવ્યા નથી, પણ ગુજરાત સિવાય બીજા અન્ય રાજ્યોની અંદર આ તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે, એટલે પૂરેપૂરી સંભાવના છે કે ગુજરાતમાં પણ આ તારીખમાં વધારો કરી દેવામાં આવશે, એટલે તમે ફેબ્રુઆરી 2025 સુધી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકશો। તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ છે તેની અંદર વધારો કરવામાં આવે છે। 2025 ફેબ્રુઆરી સુધી તમે આ રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકશો। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।